અમદાવાદના કોર્પોરેટર જમ્મુ કાશ્મીર પ્રજાના પૈસે ફરવા જવાના છે, ત્યારે કોર્પોરેટરના પ્રવાસને લઈને જનતાએ પોતાની નારાજગી વ્યક્ત કરી. લોકોએ જણાવ્યું કે કોર્પોરેટર ફરવા જાય વાંધો નહીં, પણ પ્રજાની સમસ્યા પર પણ ધ્યાન આપવું જોઈએ અને પ્રજાના પૈસે નહીં પણ પોતાના પૈસે ફરવા જવું જોઈએ. કેમ કે કોર્પોરેટરના પ્રવાસમાં 2 કરોડનો અંદાજ છે અને જે ખૂબ મોટો ખર્ચ છે. જે ખર્ચમાં પહેલા કોર્પોરેટરે રસ્તા, ડ્રેનેજ લાઇન, વરસાદી પાણી ભરાવાની સમસ્યા, સ્ટ્રીટ લાઇટ, એમટીએસ બસ સેવા આવી સમસ્યાઓ દૂર કરવી જોઈએ અને બાદમાં ફરવા જવું જોઈએ. तो सुनकर मुझे बड़ा सरप्राइज हुआ कि सभी कॉर्पोरेटर जम्मू कश्मीर घूमने के लिए जा रहे हैं, जबकि अहमदाबाद में कई काम बाकी हैं जो उचित नहीं है ऐसा जाने में. काम पहले पूरा करने के बाद उस पर विचार करना चाहिए कि आप सबको जाना चाहिए कि नहीं जाना चाहिए. यहाँ गॉडरी गार्डन सिटी में लाइट नहीं है, यहाँ पर जो निकलने के रास्ते हैं, रास्ते में रोडें सभी खराब पड़ी हैं और पूरे अहमदाबाद में जो सर्विस रोड है वो भी जो है बिल्कुल खराब पड़ी है. उस सबको देखते हुए आप सबको पहले ये काम करना चाहिए, फिर उसके बाद इसके जाने का विचार करना चाहिए. અમારા ગોદરેજ ગાર્ડન સિટીના જે કોર્પોરેટર છે ભરતભાઈ પટેલ, એમને તો કોઈ અમારી જોડે લેવા દેવા જ નથી. શું ચાલે છે અમારા ગોદરેજ ગાર્ડન સિટીમાં અને ઇવન નિયર બાય એરિયા જે આપણે કહી શકીએ, વંદે માતરમ, ચાંદખેડા, એસજી હાઈવે ના રોડ, સર્વિસ રોડ, બધાની હાલત એટલી ખરાબ છે, એ લોકોને કશી ફરક પડતો જ નથી. સ્ટ્રીટ લાઇટ પણ નથી અમારે અહીંયા ગોદરેજ ગાર્ડન સિટીમાં. અને ભરતભાઈ માટે તો એવું છે કે કેટલી વખત એમને મેં ફરિયાદ કરેલી છે કે મહિલાઓ માટે આ જગ્યા સેફ નથી રાતના નીકળતી વખતે, છતાં એમને કશો ફરક પડતો નથી. આવી રીતે ફરવા ના જવાય, પબ્લિકના પૈસે ફરવા ના જવાય. અને પબ્લિકના પૈસે ફરવા જતા હોય તો પબ્લિકની સામું બી ધ્યાન આપવું જોઈએ. જે ગોદરેજ ગાર્ડન સિટીમાં પાણીનો આટલો મોટો કેટલા ટાઈમથી કહી રહ્યા છે કે મ્યુનિસિપાલિટીનું પાણી અમારા ઘર તરફ આવી જાય, તો કે છે હા આવશે આવશે આવશે. જ્યારે બસ નહીં, એક સાથે 3 બસો જ કાયમ આવે, પોણો કલાક સુધી ઉભું રહેવું પડે છે પબ્લિકને, પણ એક બસ પણ આવતી નથી. કાલે મારા હસબન્ડ છૂટીને 6 વાગ્યાના નીકળેલા, રાત્રે 9 વાગે ઘરે આવ્યા. એનું કારણ શું? મ્યુનિસિપાલિટીને બસની કોઈ અહીંયા અમારા ગોદરેજમાં કંટ્રોલ કેબિનની પણ અમને જરૂર છે. અહીંયા કંટ્રોલ કેબિન હોય તો બસ ટાઈમ ટુ ટાઈમ અહીંયાથી ઉપડે, ટાઈમ ટુ ટાઈમ અહીંયા આવે તો ખબર પડે. આ તો કોઈ ધ્યાન રાખતું નથી. લોકોને સુવિધાઓ નથી મળતી અને એ લોકો પ્રજાના પૈસે જલસા કરે છે. બધા પ્રજાને કોઈ સુવિધા નથી. આજ ગોદરેજ ગાર્ડન સિટીમાં હું 4 વર્ષથી રહું છું. અહીંયા ચોમાસાની અંદર ગોઠણ ઉપર પાણી હોય છે, ચાલવાની જગ્યા ન હોય, સામે સ્કૂલ છે, છોકરાને જવું હોય તો સ્કૂલે જઈ શકતા નથી, વાહન લઈને બહાર નીકળાતું નથી અને કોઈ સુવિધા અહીંયા મુખ્યમંત્રીનો આ વિસ્તાર છે છતાંય કોઈ ધ્યાન દેતું નથી.